ગુડ મોર્નિંગ બધાને. નાન રોટલી છાશ ચાખી લેવી, ખાલી ચાખી. ના ના અતિથિમાં જાવું જ નથી હો. અને અબ્બા જબ્બા ડબ્બા ડબ્બા કરે જબ્બા. ગુડ મોર્નિંગ બધાને. કાંઈ નહીં, જો ભાઈ આજ તો કે વ્લોગિંગ. હા ભાઈ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. બસ કાંઈ નહીં, જો અમે તો આજે સોમવારનો દિવસ છે પણ ઘરે મહેમાન હોવાથી ક્યાંય જઈ નથી એકા. અને બસ 12 વાગ્યા છે. રાજલ જો તો કેમ હોય? એમ ન હોય ભાઈ, તમે કયો તમને કોનું શું કહેવાય આ વ્લોગિંગ તમને કોનું સારું લાગ્યું કમેન્ટમાં કયો. અરે મારું કહે જોજન તું. અને જો સેમુને ખબર આવે છે રાજલ 12 વાગ્યા બપોરના પપ્પા બેઠા છે, સાગરભાઈ બેઠા છે અને ભાઈ બેઠો છે. અને અમે હમણાં મારા બીજા મામાનો છોકરો આવે જમીન પછી થોડીક શોપિંગ કરવા જવાનું છે. આજે તો બહુ ખાસ પ્લાન નથી, એ લોકો રાત્રે વહી જવાના છે એટલે અમારે મસ્ત શોપિંગ કરવાની છે. અને અબ્બા જબ્બા ડબ્બા ડબ્બા કરે જબ્બા. દૂધી ને તુરિયા મિક્સ કરીને ખાય છે ભાઈ, જોઈ લો નખરા જો. અને હું અહીંયા હકીકતમાં તો સેમુને હેરાન કરતો હતો રિમોટ કંટ્રોલવાળી ગાડીથી. હાલો તમને એક ડેમો આપું. થોડીક હજી વધારે લઈને થોડુંક આમ લઈને એ આ જોયું તમે, જમવા નહીં દેવાનું. જોઈ લો છે. બિચારાનું તમે દર્શન એમ કરો છો હેરાન. હાલો કોણ આવ્યું છે? હું બહાર આવી ગયા છે. એટલે બહાર નહીં, બહાર નથી આતો. જો છે હું આવા દઉં છું, પાછી ગાડી આવા દઉં છું. દર્શન તમે એને એમ નહીં તો તારા કાલ લઈ આવે ઈ મારા 7,000 માં આવી ગયું. તો તારે 3 ડે 2 મહિનો નહીં જાય તે તું પાછી કહીશ તો તે નહીં લેવી. અને તાર અને એને મળે છે તો પહેરે છે, નહોતા તે નહોતા પહેરતા. હમણાં તું જોજે ખરી કેટલાના લાવ્યા ઈ? ઈ 15,000 તો અને હાલા દર્શન 50,000 ના લાવ્યા ને તમે? 50 ના પાકા ને જો 50 ના સીધા ચાઇનાથી એમ દુકાને જ વિતરે. ઉતરા. હા, ટ્રકમાં ની ત્યાં જ ઉતરે. એમ કે પરેશભાઈ હટું સ્પેશિયલ ઉતાર્યા છે. હા, હાલો તો કાંઈ નહીં બીજું હું નથી જવું બહાર એમ ને પ્લાન. કેતનભાઈ ના પાડે શું કરીએ? રેવા દો ને ભાઈ. રેવા દો. તો અતિથિમાં જવું છે? ના ના અતિથિમાં જાવું જ નથી હો. તાર નો જવું. જો અતિથિમાં જ કે મમ્મી બધાનું તમે સેટિંગ કરવા બેહો તો ક્યાંથી મેં અતિથિમાં શું મળે છે? એની મામીનું બોલતા હતા ને તે બેન કદી આપણે મામીનું સાંભળવાનું હતું. કા ભાવી તમારે જાવું તું ને બહાર. જાવું જ છે અમારે. હાલો જો આમ જો. હાલો હાલો. અને આ- દર્શનને ફોન આવે ને તો તુંય જાય જાય. આવ રાજલને લેતો જ જાઓ. હા, રાજલ હોય ને તો સારું એને ભાઈ. અને હું ઓછા કરાવું ને થોડાક હે ને, હું ઓછા કરાવું ને કે અત્યારે વાગી ગયા છે રોંડાના 3:45 ને આ બધા જો ખરીદી કરીને આમાં શું થયું બધું. ખરીદીના પોટલા બતાય. અને આ જો આમ જો કાવ્યાના પોટલા, હમણાં બતાવીએ. હાડીઓના પોટલા, પપ્પા ક્યાં ચોલી. ગયા? હિસકાવતા પપ્પા હિસકાવે છે, હું ક્યાંની હિસકાવતી. તમે બધા જોવા આવ્યા તો મને ખબર છે, હું ઊઠી નહોતી કે એટલે એવું બધું છે ને. હવે હમણાં અમારે જવાનું છે આના લગ્ન છે મારા જેઠના, એટલે વેન્યુ જોવા જવાનું છે. અમારે હોલ ફાઇનલ કરવા જવાનું. એમાં સ્પેશિયલ તો છે ને મારા મમ્મીને પહેલાં લઈ જવાના છે. નહીં હો અય રાજુ, હું કહું એમ કહે મારી સાસુ ડીશ નો હોય ના. ના ના હોય રાજુ હોય કાંઈ એવા દઈ દેવાતા હશે પૈસા એમ કે જોશું. ખોલ તો હવે. ઈ પપ્પાના હશે કદાચ. હા ઈ પપ્પાના છે. ઈ પછી કરજે હાલ. આ દુધિયા કલરની કોથળી છે ઈ આ રાજલ. હા, હું આઈ ખાધી ગઈ. લાઈટ ને- સેમુ જાગી ગયો હોય તો પપ્પાને કેવી આવો. ના ના તેમાં નથી જગાડો ઘડી ખુવાય. એને શાંતિથી ખુવાય. હમણાં આવે છે એટલે પછી આપણે જઈએ. હા તો કઈ ને હજી જ બહુ વાર છે. હોટલની ના પાડો મને.
એકવાર તો દર નહીં, એનું વખતે નથી. તમે ના પાડો. જ્યારે આવો ઘરે ત્યારે. ઘરે ઓલા રાજલ સાચું કહું તને હં. અમે આમ ઘરે જમીએ ને એનું પણ તમને જલારામમાં તમારે ખીચડી ખાઈ લેજો. રેવા દે ને ભાઈ, ખીચડી મોટા કુકર કરનાર છે, બટેકાની શાક. બિહારમાં લેવા દે ને અરે પણ ખાલી ખીચડી જ બનાવી છે. આપણે એમાં બધું જ પણ નથી. ના, ના, એકવાર આવો ને અમને એવી વાત તમે અમે દર વખતે આવીએ ને તમે દર વખતે જ ખાવતા હતા. કોઈ દી તમે ન આપણે ખાય. ગયા નહોતા ના રે ના, ઈ જલપાબેન દર વખતે લઈ જાય જલપાબેનનું તમને. જમવા ઓ. ગયા એક જ કહેવાય, તમે લઈ લઈ, જાઓ લઈ, લઈ લઈ, જાઓ. આજ તો જલારામમાં તમે જલારામનું તું શાક ખાવ. હા, તું રીંગણા બટેકાનું શાક. હે, આપો ને, આપો ને. ક્યાં છે? ઓ, તારે ગેસ કરવાનો મારે લેવાતા ની પપ્પાને મળી ગયા. જો રાજલ ઈ ટી શર્ટ છે ને, ઈ ટી શર્ટ મારે લેવું હતું પણ મને ન મળ્યું. અમે જોયા ને બધા ગોપીડાને ગમી જો. ગયા. મારે આવું જ છે રાજલને લઈને લેવાની. એને બધા ગમ્યા. મને તો બધા ગમે હો. આવી આમ બહુ સારા આવે છે કપડાં. જો પ્લેન એકદમ પ્રોફેશનલ લાગે, બધા શર્ટનું કાપડ બાપડ. ટી-શર્ટ એ બહુ સારા છે. સાગરને બતાય તો સાગરના. જો ચાલો, તને શું? એક ને ઓલું કરવા આપ્યું છે. પણ આવે જેવા ધોળું જ ન થાય. 4 શર્ટ, 2 ટી-શર્ટ. એના નીલનનો શર્ટ છે કઈ. ઈ એક જ મોંઘો છે, બાકી બધા 1200 ને 1300 ને એમ જ છે. એને તો તમને યાદ તો નથી રહેતું કેટલા હા એવું જ થાય છે. બિલ કર્યું હોય તમે જોયા ન? તો કેતનભાઈ લીધા હતા. ઈ સાગરભાઈના છે જો. બહુ મસ્ત. આ તો જો આ શર્ટ કેટલું સરસ મસ્ત છે છે. ટી-શર્ટ. જો ત્રણે છે. કલર બહુ સાગરને મસ્ત છે ટી-શર્ટ મસ્ત. હજી એક મસ્ત પપ્પાની કલર શર્ટ હતો. કરતા આવા આ ટી-શર્ટ જો લીધા મને હોત. બહુ ગમ્યું હતું ઈ. આ જો કેતનભાઈના છે. બહુ મસ્ત. આવા મળે સ્નીચ જેવા છે. જો આ સ્નીચનું આ કાપડ છે. સ્નીચનું કાપડ. આ બધા સ્નીચ જેવા જ છે. સ્નીચ જેવા જ છે. એમ નહીં, હું એમ કહું છું, તાર પપ્પાને આવા લીધા હોત તો દર્શન. પણ એને એમાં ન હાલ લાગે બહુ. એને બીજા પ્લેન લીધા એનો હારો. અમે એને ભાઈ એને પેલા અત્યારે વાગી ગયા છે 6 ને 1 અને અમારા ઘરે મહેમાન આવ્યા છે. મહેમાન બેઠા છે બહાર અને દર્શનને કામ હતું એટલે ઈ અંદર વી આવ્યા. અને આજે અમારે સાંજે જવાનું છે જલારામ ગુજરાતી ખાવા. એ ગુજરાતી નથી એટલે મલ્ટી ગુજરાતી, મલ્ટી પંજાબી, મલ્ટી સાઉથ, મલ્ટી શું કહેવાય ચાઇનીઝ બધું મળે, ઇટાલિયન બધી જ વસ્તુ ત્યાં મળે છે. બહુ મસ્ત હોટલ છે, તમને અમે આજ બતાવીશું. અને દર્શનને એમ તો કંઈક બીજું જ ખાવું. ઢોસા ખાવતા ને? ઢોસા તો આપણે જો- એવું ખાસ મારે જ ક્યાં આપણે ક્યાં ખાવું છે? એમ તો ઢોસા અમે પરમ દિવસે ખાધા હતા જે ના આપણે ક્યાં આપણે શેક નથી પીવાનો. લે તમે શેક પી લો ને તો પંજાબી મેં એમાં એવું હમણાં 4 વાગે આવીને ખાધું ને, હા પણ તમે પનીર ભુરજીની રોટલી નહીં ખાઓ ને હું લગભગ તો નહીં ખાઉં. જોઈએ કારણ કે રોટલો, 2 પાપડ, પછી ભડથું, 2 વાટકા છાશ. દેખેંગે આપ. તમે લોકો જોજો કે ઈ ખાઈ છે કે નથી ખાતા. ચાખી લેવી, ખાલી ચાખી. ચાખવાનું એને કેવું એ તમને ખબર છે 2 રોટલી ચાખવાની રોટલી હે ને. અને હમણાં દર્શને ઓળકાર ખાધો. દર્શન ઓળકાર કેમ ખાય ખબર? દહીં કેમ બોલે? દહીં દહીં એમ ઓળકાર ખાય. તમારો એવો અવાજ આવ્યો તો હા આપણે એવું કંઈ ધ્યાનમાં હા. અને જો અત્યારે તમારો રૂમ જોવો સાફ થઈ ગયો છે એકદમ મસ્ત. નકર અહીંયા તો પગ મૂકવાની જગ્યા નથી કે દર્શન એવો રૂમ હતો અમારો. ઝાઝા મહેમાનો એટલે એમ જ હોય. કેમ કે જુનાગઢથી મહેમાન આવ્યા હતા, તમે બ્લોગમાં જોયું જ હશે. ન જોયું હોય તો બ્લોગ જોતા હો ઇન્ડિપેન્ડન્સ વાળો, એટલે એમાં તમને ખબર પડી જશે કોણ કોણ આવ્યું છે કે. ઇન્ડિપેન્ડન્સના દિવસે એક વ્યક્તિ આવી ગયા હતા અમદાવાદથી, અને ઇન્ડિપેન્ડન્સના બીજા દિવસે એટલે આપણે 8મના દિવસે પણ જુનાગઢથી આવી ગયા હતા. તો 2 બ્લોગ તમે લોકો જોતા હો અને લાઈક કરો અને તમારા ફેમિલી જોડે વધારેમાં વધારે શેર કરો. બાધોમાં જોઈ લો ફૂલ પેકિંગ હાલે છે અત્યારે. ફૂલ ખરીદી ફૂલ પેકિંગ. અને 8 પણ કેતનભાઈ દરવાજો બંધ કરી દીધો તો કેમ જવું અમારે? હવે તો વહી ગયા. જોઈ લો હવે અમારે તો હજી જમવાય જવાનું છે બહાર. ફૂલ પેકિંગ હાલે છે.
કેળા લઈને પછી વયું જવાનું. ફૂલ રમણ ભમણ છે અત્યારે જોઈ લો છે અત્યારે વાગી ગયા છે સવા 8. આમ જો પેટ આમ જો અને હજુ હોટલનું ખાવું છે બોલો. એટલે આ જુનાગઢ વાળા લોકો હવે જાય છે કેમ કે ડાયરેક્ટ હોટલમાંથી ગયા જશે. મામી પાછા સુરત ક્યારે આવશો? મેરેજમાં મેરેજમાં નહીં આવો? હા, મેરેજમાં આવી તો કૃષ્ણ ઉતાવળે થાય તોય આવીશ. એવું છે એમ ને? આ દર્શન કિશન ચાલો. આ બેન થાકી ગયા છે કેમ કે ખરીદી હમણાં બહુ હતી. આવજો. તમ તારે મોડે પાર્કિંગ છે આપણે. મેરેજ અહીંયા જ રાખજો. મેરેજ અહીંયા જ રાખો અમાર ફઈ ની કરે અમાર દેરાણી ની કરે તો બહુ સારું. અમને તો બહુ તમ ગમે. તાર અમને તો આમ જો અમે માણાથી લીધી. અમે અમાર નણંદ અહીંયા દેરાણી અહીંયા હા, તમારે અહીંયા જ મેરેજ રાખવાના છે. સારું હાલો આપણા લોકોને કહી દો બાય બાય. અમે જઈએ છીએ હોટલમાં. હોટલમાંથી ડાયરેક્ટ એ લોકો બધા જશે બસે જુનાગઢ જવા માટે. બધાને મલ્ટી ખાવાની ઈચ્છા હતી એટલે કોઈને પંજાબી ખાવું હતું, કોઈને ગુજરાતી ખાવું હતું, કોઈને ચાઇનીઝ ખાવું હતું, કોઈને સાઉથ ખાવું હતું. એટલે અમે જલારામ ફૂડ કોર્ટમાં આવી ગયા છીએ. રાજકોટવાળાની લોકોની બ્રાન્ચ છે અને જો બધા પોતપોતાની રીતે ઓર્ડર આપે છે અને એમાં અમારા કિયાબેનને તો નાન ખાવું હતું અને પહેલાં તો મસાલા પાપડ મગાવી લીધો કેમ કે બધાને ભૂખ જ એટલી લાગી હતી તો બધા જો મસાલા પાપડ આવ્યા નથી દબાવવા મળ્યા છે અને પછી મગાવી લીધું પંજાબી શાક, કાંદાનું શાક, નાન, રોટલી, છાશ, સલાડ અને બધાને ભૂખ જ એટલી લાગી હતી કોઈ હામું જ નહોતું જોતું એટલા ખાવા મળ્યા હતા ને બધાનું ખાવામાં જ ધ્યાન હતું. મસ્ત મજા આવી ગઈ ખાવાની. તો મજા આવી કે ન મજા આવી? કેવું હતું જમવાનું? બહુ મસ્ત. તો હા મામી જો મામી મુખવાસમાં જવો વેરાયટી. મુખવાસમાં શેખરભાઈ કેટલી વેરાયટી? મુખવાસમાં તો એટલી બધી વેરાયટી હતી એટલી વેરાયટી તો આપણે કોઈ જોઈએ નહીં હોય. મસ્ત ગામડાની થીમ હતી, ફોટોશૂટ કરાવી અને ફૂડ બી મસ્ત હતું અને લોકેશન બી મસ્ત હતી. અત્યારે વાગી ગયા છે રાતના 11:15 અને દર્શન જુનાગઢથી મહેમાન આવ્યા હતા એને મૂકવા ગયા હતા બસ સ્ટેશને અને એક મારા જેઠ છે એ અમદાવાદ જોબ કરે છે તો એને હમણાં 11:30 મૂકવા ગયા હતા અને બીજા બધા તો 10:30 ત્યાં હોટલમાંથી જમીને જ જતા રહ્યા અને બધા સૂઈ ગયા છે કેમ કે આજે આખો દિવસ અમારે બહુ એટલે બહુ જ કામ હતું કે દર્શન. એટલે કાલથી અમારે વ્લોગ એડિટિંગનું કામ એ ઘણું બધું બાકી છે. કાલથી અમારે ફટાફટ ઓફિસે જવાનું છે. જવું છે કે નથી જવું? જવાનું જોઈએ ને. દર્શન કે તો આપણે જોઈએ ને એટલે આપણે એને પૂછવું તો પડે જ તે. તો ચાલો હવે અત્યારે વહેલા સૂઈ જઈએ આપણે તો કાલે વહેલા સવારમાં વહેલા ઉઠાય ને. આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલના નવા બ્લોગમાં આપણે પાછા મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય, ગુડ નાઇટ, બાય.